પડમમ નાણમ તયો દયા. પહેલા જ્ઞાન પછી દયા, એટલે જાણવું જ પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યું. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. જાણવું તો પડે જ. શાસ્ત્રનું વચન છે, પડમમ નાણમ તયો દયા. પહેલા જ્ઞાન પછી દયા. દયાની વ્યાખ્યા જ ખબર નથી, દયાનો આશય જ ખબર નથી, તો દયા કેવી રીતે કરે? એટલે વિતરાગ દર્શનમાં હેય, ગે અને ઉપાદેય. ગે બધું જાણવાનું જ છે, જાણીને પછી અમુક હેય, દારૂ વિશે બધું જાણી લેવાનું, પણ દારૂ છોડી દેવાનું. ઉપાદેય ઘણું બધું જાણી લેવાનું અને પછી ઉપાદેય એટલે આચરણ કરવાનું. અને ઘણું જાણવાનું એ ત્યાગી દેવાનું. જાણવું ને સ્વીકારવું, જાણવું ને છોડી દેવું. પછી એ ગે ને ઉપાદેયનો વિવેક જોઈએ. આપણે પહેલું પાપ પ્રાણાતિપાત, જીવની હિંસા, અને શ્રાવકનું અણુવ્રત છે પહેલું, 5 અણુવ્રતમાંથી પ્રાણાતિપાત વીરમણ વ્રત, કે હું આ જીવ હિંસાનો ત્યાગ કરું છું. એને માટે નિયમ લેવા પડે. 1, 2, 3 મહિના નિયમમાં મક્કમ થઈ જાય, 6 મહિના પછી પચકાણ લેવાના, જાવ જીવાના, કે ગમે તે સંજોગોમાં પણ હું આમાં બાંધછોડ કરીશ નહીં. આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે. પ્રાણ જશે તો ફરીવાર શરીર મળશે, ધર્મ જશે તો ક્યાં સુધી રખડશે પછી. એટલે ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે, પણ નહીં ધર્મ. એટલે અમુક વસ્તુમાં એવું હોય, બાંધછોડની છૂટ હોય કે હુકમ છે. અમુક વટ હુકમ હોય કે 1000 રૂપિયાની લાલ નોટ ન ચાલે, પછી ન જ ચાલે, એમાં બાંધછોડ ન ચાલે. અમુક હુકમ હોય, હુકમમાં બાંધછોડ ચાલે, વટ હુકમમાં બાંધછોડ ન ચાલે. આ સ્ટે ઓર્ડર છે જિનેશ્વર ભગવાનનો, ન ખવાય એટલે ન જ ખવાય. તોય પછી એ ખાય તો એનો દંડ ભોગવે. એ જીવ તારા કરે, તું ભોગવ. ગયા સમાગમમાં આપણે જોયેલું કે બજારું વસ્તુમાં, જેમાં ઘઉંનો લોટ કે મેંદો વપરાય છે, પછી એમાંથી બિસ્કિટ, બ્રેડ, પાઉં, નાન, ટોસ્ટ બધું બનાવવામાં આવે છે, કે સમોસાની પટ્ટી મેંદામાંથી બનાવવામાં આવે છે. પણ એ ઘઉં અનાજ સાફ નથી કર્યું હતું, હલકી જાતના અનાજ હોય, પછી એને દળ્યું હોય, એ સાફ કરે એટલે ઈળા, ધનેડા, બીજા જીવજંતુ બધા જાય એમાં. એ લોટ કાઢેલો પીસેલો પડ્યો હોય. હવે તો તૈયાર લોટ મગાવે છે બધા, દળવું ન પડે ઘરે. એટલે કોણે અનાજ સાફ કર્યું હોય? એટલે પ્રથમ ગ્રાથે મક્ષિકા, પહેલા કોળીએ જ માખી આવી ને. શ્રાવક ધર્મ કેવી રીતે આચરી શકે? થાળીમાં તો આવે તો એકદમ વ્યવસ્થિત, સ્વાદિષ્ટ લાગે, આકર્ષક લાગે, રંગ નાખ્યા હોય એટલે. એટલું કામે કોઈને કરવું નથી. હવે તો ઇલેક્ટ્રિક ઘંટી ઘરે ઘરે હોય છે, પહેલા તો દળાવા જતા ચક્કીએ. પહેલા તો એના પહેલાં ઘરે દળતા, પથ્થરના પડવાળી ઘંટી હોય, ભજન ગાતા જાય, ધોળ ગાતા જાય જૈનેતરમાં, અને જૈનમાં સ્તવન ગાતા જાય અને દળતા જાય. ઉપયોગ રહે. એ અનાજ સાફ કરીને નાખતા જાય. 2 જણા આમને સામને બેસે, મોટું કુટુંબ હોય તો. પછી ચક્કી આવી બહાર, પછી ઘરમાં ઘરઘંટી છે, એ નથી કરતા. હવે તૈયાર જ લોટ મળે, પછી ઘરમાં શા માટે સાફ, શા માટે કરવી ઘંટી? કંઈ કરવું જ નથી. પછી વજન સ્થૂળ થઈ જાય, બધું ખાઈને, ગરિષ્ઠ આહાર ને મેંદો ને એવું બધું ખાઈને જાડા થઈ જાય ને, પછી બગીચામાં ચાલવા જાય, લાકડી લઈને ઘણા ચાલવા જાય, પણ ઘરમાં કામ ન કરે, એટલે સ્થૂળતા આવી જાય. એટલે પરમાર્થ ને વ્યવહારે બંને રીતે નુકસાન છે. એ અનાજ સાફ કર્યા વગર દળ્યું, અને પછી એ 50 કિલો 100 કિલોના બાચકા ભર્યા હોય, ભેજ હોય વાતાવરણમાં, એમાં વરસાદની સિઝન હોય, મુંબઈ જેવા શહેરમાં તો 12 મહિના હ્યુમિડિટી, ભેજ હોય,
એટલે 5 થી 7 દિવસ થાય ને એટલે એમાં જીવડા પડે છે. દેખાય નહીં નરી આંખે, વધારે અઠવાડિયું 15 દિવસ થાય પછી દેખાય પણ ખરા, પણ જોવું છે જ કોને? ભાવે છે ને. જોવું નથી ને આજે સાંભળવું નથી, અમારે જાણવું જ નથી. જાણ્યાનું દુઃખ છે ને, જોયાનું ઝેર છે ને. અમે જોયું જ નથી, અમે જાણ્યું એવું કાંઈ હોય જ નહીં. અમને ભાવે છે એટલે જીવ અનાથ થઈને ફરે છે. જંગલી ઘોડો દોડે છે 14 રાત લોકમાં. નાથ છે નહીં, નાથે નથી નાખી. નાથ નાખે ને તો અટકાવે. આ જ વસ્તુ કસ્ટર્ડ પાવડરની આપણે વાત કરી કે ચાલો એનિમલ ચરબી નથી વાપરતા, પ્રાણી તત્વ નથી વાપરતા. ડુક્કરની ચરબી ડેનમાર્કની, સ્વિટ્ઝરલેન્ડની લાયોફિલાઇઝ પાવડર આવે એટલે 0 ડિગ્રી એ બરફ થાય ને પછી -10 -20 એને સૂક્યો પાવડર હોય તૈયાર, એ નાખો 10 ગ્રામ એટલે 1 લીટર દૂધ થઈ જાય પાણી. એ મોંઘું પડે છે એટલે પ્રાણી ચરબી વાપરે છે. ચાલો નથી વાપરતા. ઘરે લોકોના ઘરે ફ્રીજમાં કસ્ટર્ડ પાવડરનું બોક્સ પડ્યું હોય, નાખે દૂધ એટલે એમાંથી ખીર, બાસુંદી, માવો બધું બને સહેલાઈથી અને એનો સ્વાદ વધારે લાગે. આ ડીનેચર્ડ પ્રોટીન કહેવાય. આ બાયોફિઝિક્સમાં ભણવામાં આવે એટલે એનો સ્વાદ વધારે આવે. એનો દાખલો વ્યવહારિક, આપણે કાચી શીંગ અને શેકેલી શીંગ ખાઈએ, કઈ વધારે ભાવે? શેકેલી જ ભાવે ને. કાજુ ખાવા હોય, કાચા કાજુ ભાવે કે શેકેલા કાજુ ભાવે? શેકેલા ભાવે જ. એનું પ્રોટીન ગરમ કરે એટલે ડીનેચર્ડ થઈ જાય એટલે સ્વાદ વધે. આ તો ફિઝિક્સ છે, વિજ્ઞાન છે. અને સ્વાદથી તો આ જીવ અનંતકાલથી ટેવાયેલો છે. અને જીતેન્દ્રના પાઠમાં કુપોદે મોક્ષમાળામાં શિક્ષાપાઠ 68 શરૂઆત કરી. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ખોરાક ચાહે છે, પછી ઘણું બધું લખ્યું, એક પેરેગ્રાફ લાંબો, ત્યાં સુધી એ ખરો સાધક કે બ્રહ્મચારી બની શકે નહીં. સંકિતની ક્યાં વાત છે, છૂટવાની ક્યાં વાત છે? એ ધર્મમાં જે એને પ્રવેશ જ નથી. 5 ઇન્દ્રિયો પહોંચે છે ત્યાં સુધી. આ જ વસ્તુ પ્રાણિત તત્વ નથી તો કસ્ટર્ડ પાવડર એટલે કંદ હોય, એ નરમ લોચો બનાવે પછી મશીન પ્રેસ કરે એટલે એક સાથે 1000 કિલો સ્ટાર્ચ નીકળે દબાવે તો. એ 10 દિવસ રાખ્યું હોય ને પોહે કોહવાય, 1 સેન્ટીમીટર લાંબા કીડા હોય. એ જોવા જાય ફેક્ટરીમાં તો ખબર પડે. એક કમ્પારેવ છે. એ બધું ઓટોમેટિક મશીન, બટન દબાવે એટલે લિફ્ટની જેમ નીચે આવે એટલે એ કરે. 1000 કિલો કંદમાંથી એક સાથે સ્ટાર્ચ નીકળે, એના સાબુદાણા બને, એનો કસ્ટર્ડ પાવડર બને. એનું આ ઘટક તો બધું જે બજારું મીઠાઈ મળે ને માવો નાખે, હાઈ ક્લાસ બને. આપણે ઘરે આપણે બનાવીએ ને માવાના પેંડા, મોહનથાળ, બજારું જેવો સ્વાદિષ્ટ થાય જ નહીં. ખમણ ઢોકળા આવે છે જાળીવાળા, ઘરે એવા બને જ નહીં. ઈસ્ટ નાખી હોય એમાં એટલે ફૂલે. આ જ વસ્તુ કસ્ટર્ડ પાવડર, ફ્રૂટ સલાડ, મીઠાઈ વગેરે બનાવવા માટે, દૂધને ઘાટું કરવા માટે આ પાવડર વપરાય છે. એનું દહીં બનાવે ને એનો શ્રીખંડ બનાવે એટલે ચાકાથી સુધરીને એવું કડક શ્રીખંડ આપે બધાને. એમાં પછી ઠંડો કર્યો હોય એટલે મારીએ ને તો પથરાની જેમ ભાગે એવો કડક હોય. બહુ ભાવે બધાને, ચગળે પછી. એ સ્વામી વાત્સલ્યમાં જમણવાર હોય, મોટા દિવસોમાં, આશ્રમમાં, ધર્મસ્થાનકમાં, મંદિરમાં. એ શા માટે બધા ભેગા થયા હતા? તપશ્ચર્યાના ઉજવણા માટે. પછી ગાય પ્રતિક્રમણમાં કે તમે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો, તો આ તપસ્યાનું ફળ કોણ આપશે? એ જાણી દેખી રહ્યા જ ને. કે વર્ષિતપ કરીને, માસકમણ કરીને, 8 ઉપવાસ કરીને, પર્યુષણ પૂરા થયા એટલે આવું ઉજવણું માંસાહાર ખોરાકથી કરે છે કે અભક્ષ ખોરાકથી કરે છે? પોતે જ પોતાનો માલિક, ચુકાદો આપી દેવાનો. કોનું સર્ટિફિકેટ જોઈએ છે? એટલે કુપોદે ગુજરાતીમાં લખીને દીધું રાળતથી, અધમાધમ અધિકો પતિત સકળ જગત ન હોય. મારે ધર્મિષ્ઠ થવું નથી, મારે ધર્મિષ્ઠ કેવડાવવું છે. કંપારી છૂટે એવું છે. આ દૂધને ઘાટું કરવા માટે આ પાવડર વપરાય છે. મકાઈ અને ટેપિયોકા, મકાઈ અભક્ષ નથી, ટેપિયોકા કંદ છે એક મેક્સિકોનું, હવે અહીંયા ભારતમાં ચેન્નાઈમાં બને છે. બટેટા કરતાં, ગાજર કરતાં, બીટ કરતાં એમાં સ્ટાર્ચ વધારે મળે એટલે સસ્તું પડે ને. પેદાશ હોવી જોઈએ ને, પરવડવું જોઈએ ને. એટલે ટેપિયોકા સાબુદાણાનો પાવડર આ પાવડરમાં ઉમેરાય છે અને ટેપિયોકા એક કંદ જ છે.
આ કંદની સ્ટાર્ચ મેળવવા આ કંદને ભીજવીને કચરી રખાય છે, જેથી તે નરમ પડે. અને આમાં પણ અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. એકેન્દ્રી તો ખરા જ કંદ છે એટલે, નિગોદિયા તો અનંતુ નિગોદ, સાથે 3 જીવો બધા, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બધા કીડા ખદબદતા હોય, મશીન પ્રેસ બધા દબાઈ જાય. સ્ટાર્ચ ગળ્યો પદાર્થ છે. 3 જીવો પણ અસંખ્ય પ્રમાણમાં ખદબદે છે. આ જ કંદ સાબુદાણા બનાવવા માટે પણ મોટા પાયા ઉપર વપરાય છે. પછી પારણામાં એના ફરસાણ ને એની મીઠાઈ હોય. એ ભગવાન બહુ ભૂલી ગયો. ક્યાં ભૂલ્યો જ છે? હોંશે હોંશે ખાય છે, હેનો ભૂલ્યો છે? પ્રાણી ચરબી, હમણાં વાત આવી, એનિમલ ટેલો, બિસ્કિટ, પાઉં, ક્રીમ બિસ્કિટ, નાન, કેક, ચોકલેટ્સ, ચ્યુઇંગ ગમ્સ વગેરેમાં નરમાશ માટે ઘી કે માખણની જગ્યાએ આ ચરબી વાપરી શકાય. ઘી તો મોંઘું પડે ને, તેલે મોંઘું પડે, આ જ સસ્તું પડે. અને ઘી કરતાં સસ્તું પડે. આ ચરબીનો લાયોફિલાઇઝ પાવડર, કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર અને માવા વગેરેમાં વાપરી શકાય. આ પાવડરમાં પાણી નાખે ગમે ત્યારે દૂધ અને દૂધની વાનગી બનાવી શકાય. અર્જન્ટ ઘરે 2 લીટરની 3 જણ માટે બાસુંદી બનાવીએ ને, હલાવીએ ને, હાથ દુખે ત્યારે ઘાટું થાય. તો બાર દશેરા હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય કે પર્યુષણ પછીના ફંક્શન હોય, કોઈ પણ ડેરીમાં તમે એમ કહો 100 લીટર બાસુંદી જોઈએ છે, જમણવાર છે અમારે, હા કાંઈ વાંધો નહીં, ફટ પાવડર નાખે એટલે તરત જ અડધી કલાકમાં તૈયાર થઈ જાય. ઘરે 2 જણની બાસુંદી બનાવવા માટે હાથ દુખે, પછી એનો બાસુંદીનો સ્વાદ વયો જાય કે આવી બાસુંદી નથી ખાવી આપણે, હાથ દુખે એટલે ઘરે નથી બનાવી, હાથ દુખે એટલે મહેનત કરવી પડે એટલે. પછી પ્રાણીને મારીને ખાય છે, માંસાહારી થઈ ગયો, હિંસક. વાત શું ચાલે છે? પ્રાણાતિપાત વિરમણ, જીવની હિંસા છોડવી છે મારે. તો આ બધું છૂટશે ત્યારે જીવની હિંસા છૂટશે ને. પહેલા પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? મીઠાઈઓ પર લગાડતા વરખ પણ ઘણે ભાગે ઘોર હિંસાથી બને છે. પછી એમ કે હવે અહિંસક વરખ આવ્યા છે, પણ ઠીક છે ને, તારે મીઠાઈ તો હમણાં ખાઈને વિષ્ટા થઈ જવાની છે, એને શણગાર સજીને શા માટે ખાવું તમારે? રૂપાળું લાગે ને, ચાંદીનો વરખ જેવું લગાડે એટલે. આમ તો પશુના આંતરડાના પડમાં ચાંદીનું બિસ્કિટ રાખે અને એને ખૂંદે ત્યારે એવું પાતળું થાય. હવે એમ કહે છે કે અહિંસક વરખ મળે જ બધે, પણ શા માટે શોભા કરવી છે? એ મીઠાઈને બટકાને શણગારીને પછી ખાવું છે. એ વરખવાળી મીઠાઈ દેરાસરના ગભારામાં તીર્થંકર ભગવાનને ધરવામાં આવે છે. અમુક જગ્યાએ બોર્ડ હોય છે, મનાઈ હોય છે સખ્ત, અમુક જગ્યાએ ચાલે. જિલેટિન, પ્રાણીઓના શરીર અને હાડકામાંથી બનતો આ પાવડર છે કે જે પીપરમેન્ટ્સમાં, જાજબમાં, ચોકલેટ્સમાં, ચ્યુઇંગ ગમમાં, આઈસ્ક્રીમમાં, જેલીને જામ વગેરેમાં વપરાય છે. આ પ્રભાવના થાય છે પર્યુષણમાં મોટા દિવસોમાં. બધા મુમુક્ષુ પ્રતિક્રમણ કરીને છૂટે ને પ્રાર્થના કરીને, એટલે બધાને ચોકલેટના પેકેટ આપે, બિસ્કિટના પેકેટ આપે. અહીંયા લાઈન લગાડીને પાઉં આપે છે, દડા પાઉં બધાને પ્રભાવનામાં. કરવું, કરાવવું ને કરતા પ્રત્યે અનુમોદવું. જે આપે છે, જે એને આપવા દે છે, એમાં અનુમોદન આપે છે કે અપાયા. બધા સરખા જ ગુનેગાર છે ને, કઈ ગતિ થાય? વિતરાગ દર્શનના મંદિરમાં, શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં આ પ્રભાવનો હોય. અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હું. આત્મસિદ્ધિ ઊંધેથી મોઢે બોલે તો શું? એ લબડી જાય ભૂખ્યો ભૂખ્યો, લાંઘણ કરીને. એ ઉપવાસ ન કહેવાય, લાંઘણ કહેવાય. આત્મા નજીક ક્યાં ગયો છે? લાંઘણ કહેવાય. હલકા પ્રકારનો દેવ થાય, પૂંડ બાંધ્યું ને લાંઘણ કરીને, વેણતર ને વાણવંતર દેવ થાય, અસુરકુમાર નાગકુમાર દેવ થાય, ભટક્યા કરે. પછી મેરુ પર્વતના પેટાળથી લઈ અને પહેલી નરકના મધ્ય ભાગ સુધી ભવનપતિ ફર્યા કરે. ત્યાં બધા એવા દેવો હોય. એ થોડો સમકિત લઈને જાય અનુત્તરમાં, શરૂઆત સિદ્ધમાં. ઈષ્ટ, બજારું ખમણ ઢોકળામાં નરમાશ અને જાળી પડે તે હેતુ એ વધુ ઉપસે, વધુ ફૂલે એટલે ઈષ્ટ વપરાય છે. ઈષ્ટ એક પ્રકારની ફૂગ, ફંગસ, લીલના ગ્રુપમાં આવે છે.
આ તો સાયન્સના વિદ્યાર્થી ભણ્યા હોય, માઇક્રોસ્કોપમાં ફૂગ જોયું હોય, એના કોષ કેટલા ને એના વિશે લખવું પડે. એક્ઝામમાં આવે જ એક સવાલ આના ઉપર. આઠમ ચૌદસમાં લીલોતરીનો ત્યાગ હોય ને, એટલે ચણા હોય ને, મગ હોય, આ ખાય એટલે પતી ગયું. બાર લીલોતરી ખાધી, પાકા અથાણાની મને અભક્ષ છે. 12 મહિનાના અથાણા હોય ને, અભક્ષ છે. એમાં ફૂગ થાય જ 1-2-3 મહિનામાં. એ લીલોતરી છે. એટલે ઘણા શાક ન હોય ને, આઠમ ચૌદ અથાણા ખાય એટલે લીલોતરી ખાધી. પણ એમ એના અભિમાન વેદાય એને કે હું લીલોતરી નથી ખાતો આઠમ ચૌદસ. પછી ઘણા ડાબલો અહીંયા હારે લઈ આવ્યો હોય, પછી આપે બધાને કે આગળ આપો તમે, અમે નથી ખાતા. અમે માંસાહાર અમે નથી અડતા, અમે બીજાને શા માટે આપીએ? તમે નથી લેતો, આગળ આપો તો. અમે શા માટે આગળ આપીએ? અમે વાંચ્યું છે કે કરવું, કરોડવું, કરતે પતે અનુમોદવું સરખો ગુનો છે. અમે શા માટે આગળ આપીએ? અમે બંધાવા આવ્યા છીએ કે છૂટવા આવ્યા છીએ? ખરાબ જ લાગે ને આપણે ના પાડીએ તો. એટલે મારે જગતને રાજી કરવાનું, તીર્થંકર ભગવાનને નારાજ કરીને, અનંત 24ને નારાજ કરવાની, અને ઓલો વેકેશન ગાળવા આવ્યો છે એને મારે ખુશ કરવાનો ધર્મસ્થાનકમાં. અમારે આવું ક્ષમતા ધરી નથી થવું, વિતરાગ ધર્મની વિરાધના કરીને. અમારે સર્ટિફિકેટ નથી જોતું. એનું સર્ટિફિકેટ ક્યાં કામ આવે? મીઠાઈ, ખાસ કરીને માવાની મીઠાઈ, માવાના પેંડા, માવાની બરફી, માવાના ઘૂઘરા દિવાળીમાં કરે. ઘૂઘરા કરે ને ડિઝાઇનવાળા. અને બીજી માવાની મીઠાઈ વાસી થતા જે કાળા ટપકા દેખાય ને, કે બ્રેડ કે પાઉં વાસી થાય એટલે કાળા કાળા ટપકા થઈ જાય. આ બધા ફંગસ હોય. એક ફંગસ યુનિટમાં 50,000થી વધારે ફૂગ હોય, જીવ હોય. આ વિજ્ઞાન ભણ્યા છીએ, આ તો સાયન્સમાં. આ કાળા ટપકા આ ફૂગનો પ્રકાર છે. એક ટપકામાં 50,000થી વધુ ફંગસના એકમ હોય છે, અને એકદમ જ એક્સપોનેન્શિયલ એટલે અતિ ઝડપી ઘાતાંકી માપથી ઉગે. બીજા દિવસ સવારે જોઈએ ને તો 1 લાખમાંથી 1 અબજ થઈ ગયા હોય, 100 કરોડ. ત્રીજે દિવસે જોવો ને તો ગણાય નહીં એટલા હોય, અસંખ્યાત ને અનંતું કેવળીએ તો એમાં જાણ્યા છે. પછી આપણે કાળા ટપકા ખંખેર નાખે ને તો તોય ખાય. એટલે કેટલા દેખાય આંખથી ખંખેરે, કેટલા પીડ્યા હોય. બધું અભક્ષ છે. પાકા ફળે અભક્ષ છે. કુપોલદેવ ઈડરથી મુંબઈ જતા હતા, અમદાવાદ સ્ટેશને ઉતર્યા, અંબાલાલભાઈ ફ્રૂટ લઈ આવ્યા. કુપોલદેવ આમ લીધો, હાથમાં લીધા, જોયું આમ એ ચીકુ કે કેળા કે વધારે પડતા પાકી ગયા હોય ને, એટલે જેનો સુગંધ જેની બદલી ગઈ હોય, જેનો સ્વાદ બદલી ગયો હોય, જેની કન્સિસ્ટન્સી એટલે ઘટતો બદલી ગયો હોય, નરમ થઈ ગયો. આ કેળાની છાલ કાઢી ઘણી કાળું ન આવે, એમાં જીવાત હોય, આંખથી ન દેખાય. કાં તો અમુક બહુ પાકી ગયું હોય, કેરી કે કેળું કે ચીકુ કે પોપૈયું મોડું લાગે, એટલે એની શુગર ભણવામાં આવે કેમેસ્ટ્રીમાં, એનું પાણીને કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયો હોય, શુગર વપરાઈ ગઈ હોય, એ ખાય, એમાં જીવાત હોય, રોગે થાય. અને ભાવ રોગ તો જાય જ નહીં ક્યારે, અને ભાવે છે એટલે ખાય જ ને ભાવ રોગ. તો બહાર આવું ફ્રૂટ હોય, માનો કે પાકા કેળાને ભજીયા છે, તો કેળા એ બધા કાઢી કાઢીને કરે, ખાલી કડક કેળું જ વાપરે. કે ફ્રૂટ જ્યુસ કાઢે બહાર, ચીકુ મિલ્કશેક, અંજીર મિલ્કશેક, ફાલુદા બહુ ભાવે. એક તો દૂધ જ હોય એ અભક્ષ, એમાં ફ્રૂટ બધા અભક્ષ હોય જીવાતવાળા. અને અંજીર આમે અભક્ષ જ છે. એમાં સૂકા મેવા તરીકે બેસતા દિવસે લટકાળે ને અંજીર, નિશાની છે શ્રીમંતાઈની, પૈસાવાળાને ઘરે એ હોય. એકેન્દ્રી તો ખરા, 3 જીવો હોય એમાં, 1 સેન્ટીમીટર વાળા, મશીન પ્રેસ થઈ ગયા હોય, બહુ ભાવે પછી. અને આધુનિકતા સ્ટેટસ સિમ્બોલ કહેવાય કે આ તો સૂકો મેવો બધો ધર્યો અમને ગયા ત્યારે. મને તો અંજીર આઈસ્ક્રીમ જ ભાવે. ઘણા એમ કે અંજીર ફાલુદા જ હું ખાઉં. નર્યું અભક્ષ છે અંજીર તો. આ ટપકા, એક
50,000થી વધુ ફંગસના એકમો હોય છે અને એકદમ જ એ વધે છે. આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોળા, બરફના ગોળા, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજમાં મૂકેલી વસ્તુ, આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ, જે ઘાટું કરવા માટે પાવડર વપરાયો, એ બધું અભક્ષ જ છે. કંદ જ છે બધું. બરફ જ અભક્ષ છે, ફ્રીજની વસ્તુ જ અભક્ષ છે. જીવન જરૂરિયાત તરીકે લોકો વાપરે છે અત્યારે. એ બાજુમાં મૂકે વસ્તુ. તોય આઈસ્ક્રીમ, એમાં દૂધ વાપર્યું છે, એ અભક્ષ છે. એમાં ભેળસેળ જે કર્યું છે એ અભક્ષ છે. એને ઘાટું કરવા માટે કંદ વાપર્યું છે એ અભક્ષ છે, કસ્ટર્ડ પાવડર. એટલે કોઈ પણ જાતનો આઈસ્ક્રીમ, એમાં જે મોંઘો આઈસ્ક્રીમ હોય ને, ક્રીમ આઈસ્ક્રીમ, એમાં તો પ્રાણી તત્વ એટલે ઈંડા ને એવું બધું હોય. એટલે શ્રીમંત લોકોને જ પરવડે. જન્મદિવસની મહેફિલ હોય, લગ્નની હોય, બહુ પૈસાવાળા લોકોને આજકાલ તો પારણા થાય છે, મોટી હોટલમાં પારણા માટે બોલાવે છે બધા. એનું રસોડું પોંજીને કરતા છે રસોઈ પારણાની. 30 ઉપવાસ કર્યા, વર્ષિતપ કર્યો, એનું પારણું હોટલમાં બતાડવું છે બધાને કે અમે પૈસાવાળા છીએ. ભૂખ્યો રહી અને ઉપરથી પાપ કરે છે પાછું. અને 1000 પૈસાવાળા હોય એને 5 સ્ટારમાં રાખ્યું હોય, 1000 જણાને બોલાવે. એટલે પાપ કેટલું થાય. અને ધર્મ કરણી કરી કે ધર્મની અવહેલના કરી. કે જાય ને એ પારણામાં 5 સ્ટારમાં અભખ ખાવા, એ એટલો જ ગુનેગાર છે. એને જૈન દર્શન આ છે એમ પ્રભાવ ના કરીને આ તો વિરોધ નથી. એમાં એ ભાગીદાર છે ને ગરદી કરવામાં. પ્રાણી ચરબી હોય, બરફ હોય, બધું અભક્ષ છે. અમુક આઈટમમાં ઈંડા અને જીલેટિન ચરબી વગેરે હોય છે. જેલી અને જામ પણ અભક્ષ જ છે. ફક્ત વાસી દૂધ હોય તો પણ જંતુને અસંખ્ય બેક્ટેરિયાથી અભક્ષ બની રહે છે. ખાલી દૂધ વાસી હોય ને તોય. ચટણી વધે એ ફેંકી દે રાત્રે, એ લોકો દુકાન બંધ કરતા પહેલા સંભાર ફેંકી દે કે ગરમ કરીને થોડો કલર વધારે નાખીને સવારે આપે, એટલે વધારે ભાવે. ખટમટું થઈ ગયું હોય ને, અને ટીવી પડી ગઈ છે. રોડ ઉપર બધું મળે જ ને, ભજીયા ને ગાંઠિયા ને ફાફડી ને બધું લે છે. બોર્ડ મેર્યા હોય છે અમદાવાદમાં, સાધુને વરાવે એવા ભજીયા મળશે. જીલેટિન ચરબી વગેરે હોય છે. જેલી અને જામ પણ અભક્ષિત છે. ફક્ત વાસી દૂધ હોય તો પણ તે જંતુને લઈને અસંખ્ય બેક્ટેરિયાથી અભક્ષિત બની રહે છે. અમુક મોંઘા આઈસ્ક્રીમમાં નરમાશ માટે ઈંડાની વપરાશ હોય છે. આગળ, જીનેશ્વર ભગવાને તો ચેત પાણીમાં પણ અસંખ્યાત અનંત જીવો જાણ્યા છે, પરંતુ વિજ્ઞાને પણ એક ટીપામાં 36,000થી વધુ જીવ શોધ્યા છે. હવે તો એવા માઇક્રોસ્કોપ શોધાણા છે, 1000 ગણું દેખાય. એ તો લેબોરેટરીમાં, પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તો લાખ ગણું દેખાય. બધા જીવ દેખાય. કેવળીએ તો અસંખ્યાતના અનંત જોયા છે. આ પાણીનું ગંધરૂપ એ જ બરફ. એ બજારું બરફ હોય શ્રીખંડમાં કે કોઈ પણ ઠંડી વસ્તુમાં, એ પાણી ઉકાળીને પછી બરફ કરેલો, પતી ગઈ ને વાત. આવું કોઈ વિચાર્યું હોય? પેલા પાણી ઉકાળે ને પછી બરફ કરે. એમ કર્યું તો પાછું બરફ તો ચેત જ થઈ ગયો ને. અચ્છા, એ પાણી ગળેલું હોય. આ પાણીનું ઘનરૂપે બરફ. શીતકાયના 1 અને 2 ઇન્દ્રિય વાળા જીવ પણ બરફમાં હોય છે. ખાલી 1 ઇન્દ્રિય નહીં, 2 ઇન્દ્રિય જીવે હોય એમાં. પછી દહીં વડા અપાય ને, તો દહીં પહેલા પાણી કેમ બુડબુડ થાય એમ ગરમ કરવું પડે. ખાલી એમ મન મનાવવા માટે થોડા ગેસ ઉપર મૂકીને ઉતારી લે. ઘણા એવું શોધ્યું છે, કુકરની 1 સીટી વગાડે. અમુક સંપ્રદાય છે આખો, એમાં એવું છે કે દહીં એક કોકે કયું હશે કોક કે 1 સીટી વગાડો એટલે ચાલે. દહીં ફાટી જવું પડે. કુપોદેવે વડોદરા ક્ષેત્રે ધારસીભાઈ હતા શાસ્ત્રના અભ્યાસી, કે આ ઇલાકામાં દહીં સાથે કઠોળ ખાવાની ટેવ હોય છે, એ અભક્ષ છે. કુપોદેવે કહ્યું. શાસ્ત્રમાં તો છે જ, વિદળ થાય તરત જ. વિજ્ઞાનને ખબર છે.
એટલે દહીં બુંદી, સેવ બુંદી, દહીં વડા, એ કાચું દહીં હોય તો ન ચાલે. છાશે ન અપાય. 30-30 લાખ પુરુષ ચરિત્રમાં વાંચીએ ને તો છાશ ઘર હોય એટલે પેલા જમી લે, મોઢું સાફ કરે, પછી છાશ ઘર બાજુમાં જઈને પછી ત્યાં છાશ પીવાની, આખો અલગ રૂમ હોય છાશનો. મોઢું સાફ કર્યા પછી ભાણા ઉપર છાશ આવે અને દહીં ઉકાળેલું ને પછી છાશ ન કરી હોય. દાળ ભાત તો ખાધા જ હોય ને, મોઢું એઠું હોય ને, પાપડ ખાધો હોય, મગ હોય, મઠ હોય, વટાણા હોય, ચણા હોય, કાંઈ પણ હોય, અને છાશ પીધી એ વિદળ થયું, અભક્ષ થઈ ગયું. અત્યારે એવી ધર્મશાળા છે, અમે અમદાવાદ ઉતરીએ ત્યાં હમણાં દહીં વડા કેવું હતું, એટલે મેં ન લીધા ને એટલે ઘણા બધા હતા, 11-12 જણાએ ન લીધા, કે કોઈ કેમ નથી લેતા. પછી મેં એના ઓલા મુખ્ય હોય એમાં પૂછ્યું તો કે અહીંયા અમે દહીં ગરમ કરીને ફાડીને પછી છાશ ને દહીં વડા બનાવીએ. એટલે હજી છે એવું, સાવ ધર્મ રસાતળ નથી ગયો. એટલે એના કોઈક સેક્રેટરી કે ટ્રસ્ટી હશે ચુસ્ત ધર્મમાં, એણે એવું કહ્યું હશે. મને એમ કે બધે એમ જ હશે, એટલે ઘણાએ ન લીધું. પછી પૂછ્યું ખાલી ઇંતેજારી માટે કે પ્રભાવના થાય કદાચ ખાતા હોય, અને ત્યાં 40-45 જેટલા સાધ્વીઓ હતા. એટલે મને એમ કે ચાન્સ મળે તો કોઈક વ્યવસ્થાપકને કહીએ કે આ બધા સાધુ છે, અહીંયા ન અપાય દહીં વડા, કે કે અહીંયા દહીં ઉકાળીએ છીએ અમે ફાડીને, પછી બ્લેન્ડર ફેરવીએ છીએ પછી છાશ બનાવીએ છીએ. એટલે એવા એવા ક્ષેત્રો હજી છે. સાવ ભાંગ્યું તો ભરું જ છે, હજી ટકી રહ્યો છે ધર્મ. દહીં વડા, સેવ બુંદી દહીં સાથે, કાચા દહીંને મિશ્રિત કરી બનતા રાયતા, કોઈ પણ કઠોળ અથવા દાળ સાથે કાચા દહીં કે છાશ મિશ્રિત તે દ્વિદળ બને છે. અને દ્વિદળ એટલે બે જ એને ફાટ છે ને, આ દ્વિદળ કઠોળ એ વિદળ થાય, તરત વિદળ બને છે. અને તેમાં અંતર્મુહૂર્તમાં અસંખ્યાત જીવો જન્મ પામે છે. ખાટા ઢોકળાનો આથો હોય ને, એ દહીં ગરમ કરીને ફાડીને પછી આપવો પડે. એ માથાકૂટ કોણ કરે? તૈયાર જ લોટ લે તો હવે ઢોકળા તૈયાર લે છે, તો હવે ફોન કરી દે એટલે ઘરે આવી જાય પેકેટ. પીઝા, નૂડલ્સ, ચાઇનીઝ વેજીટેરિયન ગણાતી ખાદ્ય વસ્તુઓ, સોસ, ફ્લેવર્ડ સૂપ ક્યુબ, ચીઝ, માખણ, બજારું તૈયાર અથાણા, બધા અભક્ષ જ છે. 12 મહિનાના અથાણા હોય ને, એમાં કેમિકલ નાખ્યા હોય એટલે 8 મહિના પછી એ સોનેરી જ લાગે. ઘરે 3-4 મહિનામાં કાળું થઈ જાય, બધા કેમિકલ નાખ્યા હોય. એ તો આરોગ્યની દ્રષ્ટિએ તો નુકસાનકારક ખરું, અલ્સર કરે ને કેન્સર કરે, પણ એમાં ફૂગ પેદા થાય. એટલે રોજના રોજ અથાણા ખાવાની છૂટ છે, 12 મહિનાના અથાણા ખાવાની મનાય છે. એમાં ખાટી કેરી હોય, ખાટી કેરી સાથે ગુંદા હોય, છુંદો અને ગોળ કેરી હોય ને, એ તડકો બરોબર આપ્યો હોય ને શેકી હોય બરોબર તડકામાં, તો કોને ટાઈમ છે? હવે બધા તૈયાર જ મગાવે ને. 12 મહિનાના અથાણા, માખણ તો બન્યું એટલે અંતર છાશમાંથી બહાર નીકળ્યું તો અભક્ષ થઈ જાય તરત જ. તો ઘી ક્યાંથી બને? એટલે પહેલાના જમાનામાં ઘેરે ઘેરે વલોણા હોય છે પશુએ, વહુ હોય ને એટલે પહેલા તો દાદી અને પછી છોકરો પણ એટલે વહુ વલોણા કરે સવારે, સ્તવન ને ભજન ગાતા ગાતા જૈનેતરમાંય. 15 ભેંસ હોય એટલે તરત જે છાશમાંથી વલોણું નીકળે ને, માખણ સીધું ચૂલે ચડે. હવે તો મલાઈ અને માખણ રાખી મૂકે ફ્રીજમાં, 1 દિવસ 2 દિવસ 15 દિવસ થાય પછી ગેસ ઉપર મૂકે, એટલે એકદમ બરોબર જીવ પેદા થાય, ભરપૂર ત્રસ જીવ, એકેન્દ્રી નહીં. પછી એને બાળે, પછી એનું ઘી ચોપડે રોટલી ઉપર, ભાવે છે, પછી ખાય બધા સાથે બેસીને. પછી વજન તો બહુ વધી ગયું છે અને કોલેસ્ટ્રોલ દવાઈ લે છે, તો ઘી ખાવાની જરૂર શું જ તારે? તો કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઈ લેતો હોય, સવારે ચાલવાઈ જતો હોય કોલેસ્ટ્રોલ ઘટાડવા, પછી ઘી તો ખાતો જ હોય. ઘી બંધ કરી દે તો એને કોલેસ્ટ્રોલ દવાઈ ન લેવી પડે, હાર્ટ એટેક ન આવે, બ્લડ પ્રેશર ઘટી જાય અને હાલવાઈ ન જવું પડે, ઘરે બેઠીને પ્રાર્થના થાય અને પૈસા બચે.
પણ ઓલું આધુનિકતા કહેવાય ને કે અમે તો માખણ ખાઈએ છીએ. લાટા પડ્યા હોય, ફ્રીજ ખોલીએ ને એટલે મોટા મોટા, એ પનીરમાં નાખે, પનીરના ટુકડા નાખે, શાકભાજીમાં નાખે લાટા, માખણના ટુકડા, બ્રેડ ઉપર લગાડે, ટોસ્ટ ઉપર લગાડે, રોટલી ઉપર લગાડે. એમને એમ ગળે નથી ઉતરતું ને. પછી શાસ્ત્રમાં લખ્યું છે બધું, નરકમાં પછી પરમાધામી દેવ એના શરીરના ટુકડા કરીને આપે, લે તારે માખણ ખાવું હતું ને, એને જ કાપે. અને વેકરી શરીર હોય, મરે નહીં કાપે તોય. મરક્યુરી એટલે પારો, એવું શરીર હોય. પારો પહેલાના જમાનામાં થર્મોમીટરમાં આવતું ને, હવે તો ડિજિટલ થઈ ગયું બધું, બ્લડ પ્રેશરના સાધનમાં. એ પારો ઢોળાય ને છે પ્રવાહી, ઝાડુથી પાછો સુપડીમાં લેવાય, પછી આમ નાખી દે ને તો પાછા બધા નાના નાના ટપકા થઈ જાય. એવું વેકરી શરીર હોય. એને કાપે એટલે ભૂકો થઈ જાય, તરત જ પાછું સંધાઈ જાય. મરે જ નહીં, મરે તો સારું, નરકને વેદની મટી જાય ને. તો ઓછામાં ઓછું 10,000 વર્ષ એને યાદ કરાવડે, લે આ ખાવું તું ને તારે, લે. એના જ કટકા કરીને એને આપે. ગળ, માખણ, માખણના ટુકડા ગળ. નારકીને અવધિ જ્ઞાન હોય એટલે એનો મિત્ર કે એની પત્ની કે એનો પતિ, એનો ફ્રેન્ડ, એનું કુટુંબીઓ બધાને અવધિ જ્ઞાન અહીંયા શા માટે આવ્યો છે એટલે બધા મળે ત્યાં એકબીજા, તારે લીધે કે તારે તે આપેલું કે તે માગેલું, કે કદાચ ભૂલી જાય, ભૂલે જ નહીં, કદાચ ભૂલી જાય તો પરમાધામી દેવ યાદ કરાવડે. એટલે સહેજે સહેજે ધર્મ થાય. એમાં જેની પાસે સત્તા છે ના પાડી દે કે અહીંયા નિયમ છે, આ નહીં મળે, કેટલું પૂર્ણ કમાય. ધર્મની પ્રભાવ ના થાય સત્તા વાપરે તો, અને વિરોધ નહીં થાય સત્તા ના વાપરે તો. દહીં વડા, કાચા દહીં સાથે મિશ્રિત કરી બનતા રાયતા, કોઈ પણ કઠોળ, દાળ હોય, મગ હોય કે ચણા હોય, ને કાચું દહીં આવે કે શ્રીખંડ આવે કે છાશ આવે, અભક થઈ ગયું. આ કાચા દહીં કે છાશ મિશ્રિત થતા આ વિદળ થઈ જાય અને અંતર્મુહૂર્તમાં અસંખ્યાત જીવો જન્મે છે. પીઝા, નૂડલ્સ, ચાઇનીઝ વેજીટેરિયન ગણાતી, ચાઇનીઝ વેજીટેરિયન આઈટમ એમ કે આજીનો મોટો વાપરે. એમાં તો ચિકન હોય, મુરગી હોય, મેંદો તો હોય જ, મુરગી હોય, ચિકન હોય. પીઝા, નૂડલ્સ, ચાઇનીઝ વેજીટેરિયન ગણાતી ખાદ્ય વસ્તુઓ, સોસ, લગભગ બધારું સોસ હોય ને, બધા એમાં લસણ હોય ને હોય, આદુ હોય ને હોય. બધા તૈયાર મસાલા આવે ને શાકમાં નાખવાના, આ છોલે પૂરી ચણામાં નાખવાના, ઊંધિયામાં નાખવાના, એ બધા મસાલામાં લખ્યું જ હોય લસણ. કદાચ મોટી કંપની હોય તો, ન લખ્યું હોય, સૂંગો તો ખબર પડે, તોય ન ખબર પડે, ચાખો એટલે જીભ ચાચરે ખબર પડી જાય. ભાવતું હોય ન ખબર પડે, કેમ કે વાગોળતો હોય ને એટલે લાળ બળી જાય એમાં, જોવે ને એટલે ખબર પડી જ જાય. પણ સ્વાદ કરવો છે ને. ગાર્લિક એ જ લસણ. સારું લાગે ને. તો એ બધાને ભેગા કરીને શું કામ છે કે નથી આવતું, તો આવું ખવડે પણ ભેગા કરવા છે અહીંયા. તો મુસલમાન ગાવે એવું કાપે તો બધા આખું 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 ભેગું થઈ જાય, સકર પર અહીંયા વધી જાય ને. તો આવા ભેગા કરવા છે, કોઈ આવતું નથી તો આવા ભેગા કરવા છે. હમણાં અડધી બાટલી આપો મદિરે તો બધા બહુ આવે લોકો, બધા ધારાળા ભેગા થઈ જાય. અહીંયા જગ્યાએ ન મળે અહીંયા બેહવાની, અહીંયા બેહવું પડે ઓટા ઉપર, ખુરશી ખાલી થઈ જાય, બધી વપરાઈ જાય. તો એવાને ભેગા કરવાના છે અહીંયા. બધા મુસલમાન બોલાવીએ તો આપણે કે તમે ઘરે ખાઓ જેવું મળે છે અહીંયા, તો બધા આવે જ ને મફત. એવા ભેગા કરવા છે અહીંયા. અભક્ષ જ છે, અભક્ષ એટલે અભક્ષ. એટલે શું આવીને ઉભું રહે કે સાદું આપવું જોઈએ, એટલે ઓછા લોકો આવે ને.
તો જેને ખરેખર ધર્મ કરવો છે એ જ આવશે ને, જેને ધર્મ કરવો છે એ જ આવશે ને. હોટલ ઇન્ડસ્ટ્રી થોડી છે. પીઝા, નૂડલ્સ, ચાઇનીઝ, વેજીટેરિયન ગણાતી ખાદ્ય વસ્તુઓ, સોસ, ફ્લેવર્ડ સૂપ, સૂપ ક્યુબ, ચીઝ, માખણ, બજારું તૈયારું અથાણા બધા જ અભક્ષ છે. પ્રાય બજારું સોસમાં કાંદા અને ખાસ તો લસણ કે આદુ હોય જ છે. આજીનો મોટો વગેરેમાં ફ્લેવર્સ લાવવા ચિકન, મુરગીના બચ્ચાનો ઉપયોગ કરવામાં આવે છે. આંગળા ચાટે લોકો, પછી બહુ ભાવે છે. એમ જેમ જેમ ઉંમર વધતી જાય ને મન નબળું થતું જાય એટલે બહુ ભાવે મોટી ઉંમરના. બધું નરમ હોય ને પાછું. ઉંમર વધતી જાય ને મન નબળું થતું જાય એટલે વધારે લૂલો થતો જાય બિચારો. આમે થાય કે વ્યવહારથી, ઘરથી, વ્યવહારિક ઉપાધિથી આમ મન ઢીલું થઈ જાય અને એની જેવા બીજા મળી જાય 2-5 ચાલે. પછી સૌંદર્ય પ્રસાધનો, મોટા ઉત્સવ હોય ને, મહાવીર જયંતિ હોય, પર્યુષણનો વરઘોડો હોય, મોટું સ્વામી વાત્સલ્ય હોય, તપશ્ચર્યા કરી હોય, પછી બધા તૈયાર થાય, બેન ભાઈ બધા, બેનો વધારે, લિપસ્ટિક લગાડે, પરફ્યુમ લગાડે, અત્તર લગાડે, હોઠને રંગે, વાળને રંગે, નખને રંગે, ચામડીને રંગે, પાપણને રંગે. આ બધું કેવી રીતે બને છે? લિપસ્ટિક, નખ રંગો, આઈબ્રો કલર, આઈ શેડના રંગ, શેમ્પૂ, વાળ રંગવાના કેશ કલાપ, હેર ડાય, પરફ્યુમ, અત્તર વગેરે જાહેર વપરાશમાં આવતા. આ પહેલા માર્કેટમાં આવે ને, આ તો ભણવામાં આવે સાયન્સના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં. આ બધા નિર્દોષ પશુઓ કેવા વાંદરા, સસલા, ઉંદરડા, ઘોડા ઉપર પ્રયોગ કરાય કે આ બેન તૈયાર થવા માટે બહુ વાપરશે, આ ભાઈ દાઢી કરીને પછી વાપરશે તો ચામડીને નુકસાન તો નહીં કરે? એ વાળ રંગ છે તો વાળને નુકસાન તો નહીં કરે? કંઈ કેન્સર તો નહીં થઈ જાય? એટલે પહેલાં એનાથી 100 ગણો વધારે ડોઝ આ સસલા, ઘોડા, વાંદરા, ગિની પીગ, ઉંદરડાને આપે. અઠવાડિયું, મહિનો, 6 મહિના સુધી. પછી એને અસર થઈ જ કે નહીં જોવા માટે એની ચામડી ઉતરીને માઇક્રોસ્કોપમાં જોવે, એના વાળ કાપી નાખે પછી માઇક્રોસ્કોપમાં જોવે. આંખને તો નુકસાન નહીં થાય? આ રંગ નાખે ને એટલે આંખ ફોડી નાખે એની. પછી પરફ્યુમ, સુગંધ આવે ને પછી આંખ બળે ને પરફ્યુમથી ઘણી વાર, તો નુકસાન કંઈ દ્રષ્ટિને તો ફરક નહીં પડે એટલે આંખ ફોડી નાખે સસલાની. પછી માઇક્રોસ્કોપમાં જોવાનું કે આંખના લેયર્સમાં કંઈ નુકસાન થયું છે. આ હેર ડાયથી કેન્સર તો ન થાય એટલે બહુ વધારે ડોઝમાં આપે એને. પછી ચામડી ઉતરીને એના સેક્શન કરીને જોવે મશીનમાં, માઇક્રોસ્કોપમાં. એના ડૉક્ટરો હોય બધા કે આ ચામડીના ઉપરના પડમાં નહીં, પછી નીચેના પડમાં કંઈ નુકસાન થાય છે એટલે એની ચામડી ઉતરી નાખે. એ સસલાની આંખ ફોડી નાખે પરફ્યુમની આડઅસર જોવા માટે. હોઠને લગાડે ને લિપસ્ટિક એટલે ઉંદરડાને, સસલાને, પછી મશીનમાં જોવે કે આડઅસર થઈ છે, હા તો આ નહીં ચાલે. એવું અમેરિકામાં થાય, તો યુરોપિયનમાં અલગ હોય, તો ઇન્ડિયામાં અલગ હોય પાછું. FDA નક્કી કરે કે માર્કેટમાં મૂકવું કે નહીં. કાંઈ પણ નવી આઈટમ આવે તો રોજ નવી આવે જ છે ને બધી, એટલે રોજ આ બધું બરોબર ચકાસણી થાય પછી આવે. અને લેબોરેટરીની પરીક્ષા કરવા આવે કે ક્યાં છે તમારે લેબોરેટરી, બતાડવું પડે કે જો આ રહ્યા સસલા અમે મારીને તપાસ્યા છે એને, એટલે કટકા બતાડવા પડે. પછી સર્ટિફિકેટ આપે કે હા તમને છૂટ છે માર્કેટમાં મૂકવાની. પછી એ બેન ભાઈ તૈયાર થાય અને પછી કલ્યાણક ઉજવવા આવે મંદિરમાં. આ પ્રાણાતિપાત વિરમણની વાત ચાલે છે આપણે. એટલે સાચો શ્રાવક કે શ્રાવિકા, એક તો મળદું શણગાર એટલે દેહાદ્યાસ જ થયો. સભાસોમાં તો વર્તન કરવું પડે, કાંઈ ઓઘાપોળા નથી આવવાનું અહીંયા કાળા કપડાં પહેરીને. જે ક્ષેત્રે આપણે જઈએ એ પ્રમાણે સભાશોભનતું વર્તન કરવું પડે, એને ના નહીં. વર્ષિતપ કર્યો છે કે ત્રુષ ઉપવાસ કર્યા છે, પછી મહેંદી લગાડે તો પાંદડા છે તે આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે મહેંદી વાટીને પછી એ કરીશ. ના અમે મહેંદી નથી વાપરતા, અમે કલર વાપરીએ. કલર તો આ પ્રાણી ઉપર બધી પ્રયોગ થયો છે. પછી બગીમાં બેસે અને ફરે બધે શણગાર સજીને. આખો રાઉન્ડ પૂરો થઈ જાય પછી જમણવાર હોય, 12 વાગી ગયા હોય, 12:30, 1.
પછી અભક ખોરાક હોય એમાં. આ તપશ્ચર્યા છે, પ્રભાવ ન થાય એમાં. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. બહુ અઘરું છે આ. લિપસ્ટિક, નખરંગ, આઈબ્રો કલર, આઈશેડના રંગ, શેમ્પૂ, વાળ રંગવાના કેશ ક્લિપ, હેર ડાય, પરફ્યુમ, અત્તર વગેરે જાહેર વપરાશમાં આવતા પહેલા અનેક નિર્દોષ અબોલ પશુઓ, વાંદરા, સસલા, ઉંદરડા અને ઘોડા વગેરે પર પ્રયોગ કરી સલામત પુરવાર થયા બાદ જ બજારમાં મુકાય છે. સમજે ને અધ્યાત્મમાં. માનો કે સ્ત્રી 55-60 ની, તેને વાળ સફેદ થયા, એને વાળ કાળા કરીને હવે ક્યાં પુરુષને બતાવવા છે? એમાં માનો કે સ્ત્રી વિધવા છે, તો પોતાનું રૂપ એને કોને બતાડવું છે હવે? એવું જ પુરુષ માટે વિચારો. એને સફેદ વાળ થયા તો કાળા કરીને કોને બતાડવા છે હવે? કોને બતાવવા છે? એટલે નક્કી એની બુદ્ધિ વ્યભિચારીણી છે ને. પોતાના પતિ સિવાય કોઈ પુરુષ મને જોવે એટલે હું શણગાર સજુ, એમ સ્ત્રી વિચારે. કે પોતાની પત્ની સિવાય બીજી કોઈ મારાથી આકર્ષાય એના માટે પુરુષ શણગાર સજે. એટલે શું થયું આનો અર્થ? એ ધર્મચ્યુત થઈ જાય ને. સભાસંબંધો જે ક્ષેત્રે આપણે જઈએ એ પ્રમાણે વ્યવહારે સભાસંબંધો વર્તન કરવું પડે. હવે તો અતિરેક થઈ ગયો છે એમાં. ધર્મના દિવસો, પર્વના દિવસોમાં ખાસ જોવાનું બધાને. ચામડી જોવાની, વાળ જોવાના, નખ જોવાના, હોઠ જોવાના. પુરુષે આફ્ટર શેવ વાપરે ને દાઢી કર્યા પછીના, આ બધું પ્રયોગ કર્યા હોય. ડાય વાપરે જ ને, પુરુષોય રંગે જ ને, સ્ત્રીઓય રંગે છે. બ્રહ્મચારી લખ્યું છે મળદું શણગારીને કોને બતાડવું છે? અને પાછા આત્મભાવના માળા કરે, હું દેહાદી સ્વરૂપ નથી, તો કોને શણગાર્યું? દિવાલને. તું દેહ નથી તો શણગાર્યું કોને? એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના કેવી રીતે ભવાય? ગમે એટલી માળા કરે, આત્મભાવના કેવી રીતે થાય? અને માળા ન કરે અને આ પ્રમાણે કરે તો માળા થઈ ગઈ ને એને. ભાગ મણકા ભાગ પાછળ બીજો આવે છે, બમ્પર ટુ બમ્પર, એ માળા છે. પછી શું થાય? આ અબોલ પ્રાણી પશુઓ પર ઘણી માત્રામાં આ બધી વસ્તુ વાપરી તેઓની ચામડી, આંખ અને વાળ પર આડઅસર તપાસવામાં આવે છે. અને અબોલ પ્રાણીઓની આંખ કાઢીને તપાસી, ચામડી ઉતારી તપાસી, તેઓના ગર્ભ પર થતી અસર જોવાની. માનો કે સગર્ભા સ્ત્રી હોય આવું બધું વાપરે, કોસ્મેટિક સાધન, અત્તર ને એવું, ગર્ભને અસર થાય તો એ કેમ ખબર પડે? એટલે સગર્ભા સસલી, સગર્ભા વાંદરી ઉપર પ્રયોગ કરે, પછી એનો ગર્ભ કાઢી લે ને જોવે પછી કે કઈ આડઅસર થઈ છે. હા થઈ છે, તો બજારમાં નહીં મૂકવાનું. નથી થઈ તો મૂકો, પછી વાપરશે. પંપારી ઉપજે એવું છે. બાથરૂમ જોવાનું, કેટલા પરફ્યુમની બોટલ પડી છે, મુમુક્ષુ છે કે સાધક છે કે નહીં ખબર પડી જાય પછી. ઘણા એમ કે મારે તો આ જ સાબુ ચાલે, બીજો ન ચાલે, મને આ પરફ્યુમ બહુ ફાવી ગયું છે. એ સસલાની આંખ ફોડીને તપાસ થઈ છે. એ ગર્ભ કાપીને જોયા છે કે આ ગર્ભને તો નુકસાન નથી થતું. એટલે એક અઠવાડિયાનો ગર્ભ હોય, એક મહિનાનો ગર્ભ હોય, પાછો એકમાં ન થઈ જાય કે એક તપાસ થઈ, હવે બધે થાય. પછી દિલ્હીમાંય થાય, અમેરિકામાંય થાય ને યુરોપિયન કન્ટ્રીઝમાં થાય. કે આપણે તપાસ કર્યું કે એ માને નહીં કાંઈ, તો એની અહીંયા ન ચાલે. પછી અહીંયા બેનવીત પછી અહીંયા કરવી પડે. બધા રૂલ્સ હોય ગવર્મેન્ટના માર્કેટમાં આવતા પહેલા. આ પ્રકારના વપરાશથી કઠોરતા, નિર્દયતા, મનોવિકાર, અશાંતિ અને ક્રૂર પરિણામ થાય છે. એમાં શું? નિર્ધન પરિણામ કહેવાય. અનંતાનુબંધી બાંધે છે. એમાં શું? મેં ક્યાં મેર્યા છે? તારે માટે જ મેરે ને એને. એને પચકાણ લઈ લીધા ને આ બધું વાપરવાના, એ એમાં એને રાવી અધિકરણ ન લાગે ને. એટલે માનો કે ખંભાતમાં અત્યારે બૂટ ચપ્પલની દુકાનો છે, ચામડાના બૂટ ને ચપ્પલ મળે છે. મારે ચામડું વાપરવાનું પચકાણું લઈ લઉં, એટલે એ દુકાનમાં
જે ચામડાની વસ્તુ છે એ હું તો લેવાનો જ નથી. એ વાટ જોવે છે કે વડવા આશ્રમમાં કોઈક આવે મુમુક્ષુ. હમણાં પર્યુષણ માથે આવે છે ને ઘણા બધા આવે, તેમાંથી કોકનું ચપ્પલ તોડી લેવા આવશે એટલે એને રાખ્યા છે. જેને ચામડા વાપરવાના પચકાણ છે એને માટે છે જ નહીં, એટલે એ છૂટી ગયો. આ અધિકરણની ક્રિયા કઈ છે, એને દંડ ન લાગે. એમાં અત્યારે વડવામાં ખંભાતમાં આઈસ્ક્રીમ મળે છે, એને ખબર કે આ મુસાફર આવ્યા છે એ આઈસ્ક્રીમ ખાવા આવશે સાંજે આંટો મારવા માટે, ને આઈસ્ક્રીમ ખાઈ જશે, એટલે એને તૈયાર રાખ્યો છે બધા માટે. જેને આઈસ્ક્રીમનો પચકાણ છે એને માટે એને અધિકરણ ન લાગે. એટલે પચકાણનું આ મહત્વ છે. એટલે જે દુકાનમાં ચામડાની વસ્તુ છે જેને પચકાણ છે એને માટે નથી, એટલે એ છૂટી ગયો. આઈસ્ક્રીમના પચકાણ છે, એ હલવાસનના પચકાણ છે, એટલે એ છૂટી ગયો. જેને નથી એને બારી ખુલ્લી છે, એ નથી ખાતો તોય કર્મ રાવી કહેવાય એને, અધિકરણ. 14 રાજલોકની અધિકરણ. માનો કે પરદેશ નથી જવું, એને પચકાણ છે, એને ત્યાં જે ગુના થાય છે એમાં એ સંડોવાયેલો નથી. પણ જેને હજી પચકાણ નથી લીધા કે ચાન્સ મળે છે તો મારે પરદેશ જવું છે, અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, એટલે રોજ જે ફ્લાઇટ જાય ને બધી એને મળી જાય કે આ ભાઈ ક્યારેક આવશે, ક્યારેક આવશે. ભલે આજે 2 સીટ ખાલી ગઈ, કાલે આવશે. જેને પચકાણ છે એને માટે એને રાવી ન લાગે, અધિકરણ ન લાગે. એટલે શ્રાવકને દિશા પરિમાણ વ્રત કીધું છે. આ ગુણ વ્રત છે પહેલું. આમ છઠ્ઠું 12 વ્રતમાં પહેલું ગુણ વ્રત. એ દિશા નક્કી કરે કે મારી આ જિંદગીમાં હું ભારત દેશની બહાર નહીં જાઉં. પછી એને ખબર પડે ના, હું તો આ મારી આ જિંદગીમાં હું ગુજરાતની બહાર નહીં જાઉં. પણ ભૂખે મરવાનો સવાલ આવશે તો ગુજરાતની બહાર મુંબઈ જઈને કમાઈશ કે બેંગ્લોર જઈને કમાઈશ. પછી એને એ વિશ્વાસ આવી જાય કે ના, આટલા પછી વાંધો નહીં આવે. પછી દિશા પરિમાણ કરે, પછી આગળ વધતો જાય. એટલે શિક્ષા વ્રત છે, એમાં દેશાવકાશિક વ્રત કે મેં ગુજરાત કહ્યું ને, હવે હું અમદાવાદ જિલ્લાની બહાર નહીં જાઉં. પછી ચાતુર્માસ આવે તો કે હું આ ધર્મસ્થાનકમાં જાઉં છું, આ ઉપાશ્રયમાં જાઉં છું કે આ આશ્રમમાં જાઉં છું, બીજે નહીં જાઉં. પછી પર્યુષણ આવે, એ નક્કી કરે કે વડવા આશ્રમમાં હું જવાનો છું, તો 8 દિવસ હું વડવા આશ્રમ સિવાય બાકી કાંઈ નહીં જાઉં. આ દેશાવકાશિક કહેવાય, ઓછું કરતો જાય. એટલે એ એરિયાની બહાર જે ગુના થાય છે એ બધા માફ. આખું વિતરક વિજ્ઞાન છે. એટલે પહેલા ગુણ વ્રત, એનો ગુણ ખીલે, દિશા પરિમાણ કરે કે આની બહાર હું નહીં જાઉં. મફત ટિકિટ મળે તોય નહીં જાઉં ગોવા. અમેરિકાની ક્યાં વાત કરો છો, દુબઈ, કેનેડાની? ગોવાય નહીં જાઉં, ના મારે જોવું જ ગોવા. તું હતો જ ગોવામાં, હોળી હકાવવાળો. એ ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે એ મનાય તો. આ બહુ મીઠા પરબો કોને દીઠા, મજા કરી લ્યો, એને માટે નથી. આ શૂરવીરનો માર્ગ છે, હિંમત હોવી જોઈએ છોડવાની. કાંગાનો માર્ગ નથી આ, કાલાનો, રાંકાનો. રાંક અનાડીનો ધર્મ નથી, આ ખુમારી વાળો છે, વિતરાગનો ધર્મ. વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધિ ભવરોગના કાયરને પ્રતિકૂળ છે. આ કાયર માટે નથી, હરિનો માર્ગ છે શુરાનો. નહીં કાયરનું કામ જોઈએ, ગાય શું વળે? આગ લાગે ને. પ્રેમ પંથ પાવક નહીં જવળા, પાવક એટલે અગ્નિ. બધું છોડી દેવાનું, વર્લ્ડ ટૂર નહીં કરવાનું, ગોવાય નહીં જવાનું, કે ખાવાનું નહીં, રાત્રે જમવાનું નહીં, પાર્ટી નહીં મનાવવાની, જન્મદિવસ નહીં ઉજવવાનો, પરણ્યા લગ્ન દિવસ નહીં ઉજવવાનો. તો જિંદગીમાં શું રહ્યું હવે? એને માટે નથી. આ સમજો એને માટે છે. તો પછી શું, તમે તો દુઃખી એમ થાય ને, તમે તો આવું કાંઈ નહીં કરો, કેટલો દુઃખી. પ્રેમ પંથ પાવક નહીં જવળા, દેખી પાછા ભાગે જો ને. એ ડરી જાય છે કે તમે બાપરે આવા દુઃખી, મારે આવું નથી કરવું, હું તો જાઉં છું રમવા. માહે પડ્યા તે માં સુખ પામે, દેખાણ હારે દાજે છે. ઓલો તો મજા કરે છે, આને દયા આવે છે કે હું કેટલું સુખી છું, આ બિચારો દુઃખી થાય છે. ઓલાને એમ જ થાય છે કે આ બિચારો સમજતો નથી, કેમ સમજાવો એને? એ જીવ તને જેમ ગમે એમ કર. આ તો જૈનેતરનું પદ છે, પ્રેમ પંથ પાવકને જળા, દેખી પાછા જાગે. જૈનમાં એ જ છે. અવસર બેર નહીં આવે. ઓલા એમ કે છે અવસર બેર નહીં આવે, મજા કરી લ્યો. આ એમ કે છે અવસર બેર નહીં આવે, મજા કરી લ્યો, કમાઈ લ્યો ધર્મ. બે હરકું જ કે છે, અભિગમ અલગ છે બંને. જીવ જાણે તું
કરલે કમાઈ, આનંદજી મહારાજ કહે છે, અવસર બેર બેર નહીં આવે, કમાઈ લે. ઓલો કહે છે કમાઈ લો, પછી ક્યારે કમાઈશ, હમણાં કમાઈ લઉં ને. ઓલા એમ જ કે છે, યુ જાણે તું કરલે કમાઈ, અધ્યાત્મની કમાણી કરલું, પછી પસ્તાવશો, હમણાં નહીં કમાવતો, જાતિ જિંદગી પછી પસ્તાશો, હમણાં કમાઈ લો જેટલું કમાય એટલું. ઓલા જ્ઞાની એમ જ કે છે, પછી પસ્તાશો, કમાઈ લો હમણાં ધર્મ, પછી પસ્તાશો. બે સરખી જ વાત કરે છે, અભિગમ અલગ છે. હમણાં કમાઈ લ્યો, આ વિતરાગનો ધર્મ મળ્યો, મનુષ્ય દેહ મળ્યો છે, પછી હાલી નહીં શકો, સંભળાશે નહીં, દેખાશે નહીં, પછી શું કરશો? હમણાં કમાઈ લ્યો. ઓલે એમ હમણાં કમાઈ લ્યો, પૈસા ભેગા કરી લ્યો, પછી સારું પડે આપઘાત કરવાનું. આ વસ્તુઓ વાપરનાર પોતે સારા ને રૂપાળા દેખાય એમ માને છે. કોણ કોને જોવે છે? હું નવા ચપ્પલ લઉં, હું જોયા કરું, કોઈ જોવે જ કે નહીં. ઓલો કે મેં નવા લીધા છું, મારા જોઉં તારા જોઉં? એને લીધા જ નવા, એ મારી વાત જોવે છે કે મારા જોતો નથી. હું મારા જોઉં કે એના જોઉં? તો એ કે હું મારા જોઉં કે તારા જોઉં? કોને કોની પડી છે? આપણે કોઈ ભિખારીને પૂછ્યું કે તમારા દેશમાં કયું ગામ? તમારા દાદાનું નામ પૂછ્યું આપણે કોઈ ભિખારી? પાલિતાણા ગયા છું, સમજશેખર ગયા છું, કોઈનું કુળ પૂછ્યું આપણે? કોને કોની પડી છે? આ પ્રકારના વપરાશથી કઠોરતા, નિર્દયતા, મનોવિકાર, અશાંતિ અને ક્રૂર પરિણામ, નિર્ધન પરિણામ થાય છે. અને સાથે આ બધું વાપરે ને, આમાં કેમિકલ હોય, રાસાયણિક પદાર્થ, એડિટિવ્સ એટલે ઉમેરે એટલે સડે નહીં, વાસ ન આવે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે રંગ ન બદલે, ઇમલ્સિફાયર એટલે ફીણ આવે ને નરમ નરમ થાય, આઈસ્ક્રીમ ને બધું ઇમલ્સિફાયર કહેવાય. પછી સ્ટેબિલાઇઝર એટલે સડે નહીં, રંગ સુગંધ બદલીને જાય, સ્ટેબિલાઇઝર કહેવાય. ફ્લેવર એટલે સુગંધ આવે, કલરિંગ એજન્ટ ને ફ્લેવરિંગ એજન્ટ રંગ. પ્રિઝર્વેટિવ એટલે આખું આખું વરસ રહે આ બધું. આનાથી કેન્સર, ચામડીના રોગ જેવા કે કોઢ, સોરિયાસિસ, ખુજલી, વાળ ખરવા, બાળ મગજ પર વિકૃતિ, પેટના અલ્સર, દાંતના રોગ, ગર્ભ પર ઘાતક અસર અને ખોડ કાપણવાળા બાળકો પણ જન્મે છે. અને અધ્યાત્મમાં આ ભાવ ને પરભાવ બગડે છે, એ તો ગણ્યું જ નથી. અને ભાવ ને ભાવરોગ તો જશે જ નહીં ક્યારે. અત્યારે આપણે જોતા નથી, કેન્સર બહુ વધી ગયા છે. કેમ? આ બધું ખાવાનું. એટલે જોતા નથી આપણે, બધાના વાળ ધોળા થઈ જાય નાની ઉંમરે, પછી રંગે એટલે ખબર ન પડે, પણ ગોઠણ કેવી રીતે રંગે? ડામર ક્યાં લગાડે? લાકડી લઈને ખબર પડી જાય. વાળ તો રંગે એટલે બહુ ખબર ન પડે. કોડ નીકળે છે, નાની ઉંમરે ચશ્મા આવી જાય બધાને. પેલા કોક ચશ્માવાળો હોય, હવે સ્કૂલ કોલેજમાં જોજો લગભગ બધા ચશ્માવાળા જ હોય. રમતો હોય ને અવડાવડે છોકરા ચશ્મા, પ્લાસ્ટિકના ચશ્મા એટલે કાચ ઘૂસી ના જાય, બધા ચશ્માવાળા થઈ ગયા આ બધા કેમિકલથી. આપઘાતના કેસ વધી નથી ગયા? ખૂનના વધી નથી ગયા? મનોવિકાર થાય, બધા અશાંત થઈ ગયા છે. છૂટાછેડાના કેસ વધી નથી ગયા? ક્ષમતા છે જ નહીં, સહનશીલતા છે જ નહીં. દેખાય આ બધા કેમિકલની અસર છે મગજ ઉપર. આ તો પછી ભણવામાં આવે, નાના મગજ ઉપર અસર થાય આ બધી વસ્તુ. ભોજન પછી થાળી ધોઈને પીવાની. આપણે સમૂરચીમજીની વાત કરેલી ગયા સમાગમમાં કે મા બાપની હાજરી વગર અંતર્મુહૂર્તમાં, એઠવાડમાં જંતુ પેદા થાય. થાળી ધોઈ હોય તો ન થાય. માપસર લેવાનું. આવે જ છે 2 વાર 3 વાર 5 વાર આવે છે. એક વાર બધું નહીં લઈ લેવાનું, ફરી વાર આવે જ છે ને, ક્યાં ના પડે છે? થાળી ધોવે એટલે સમૂરચીમ જીવવા મફતમાં કેટલો ધર્મ થાય. અને વ્યવહારે એ જે સાફ કરે ને થાળી, એના એ કર્મ ઉદય છે આપણો એઠવાડો સાફ કરે, નહીં તો કરે? આજીવિકા માટે કરે જ ને. એનાથી આપણે ફેંદવું પડે આપણી થાળી, પડતું મૂક્યું હોય તો. ભલે એનો પગાર લઈ જાય ને સાફ કરે, આપણે શા માટે ફેંદાવો જોઈએ આપણા થૂકમાં? માનવતાની દ્રષ્ટિએ આ ખોટું છે એઠવાડ મૂકવું એ. અને અધ્યાત્મ કેવળી જાણ્યું છે સમૃદ્ધિ જીવ, આ તો બહુ મોટી વાત છે. એને કઈ પૈસા નથી એટલે મારો એઠવાડો એક ઓલું કરે ને, મારું થૂક એ ચૂર હલાવે હાથ, એમાં લાળ પેટ ભરવા માટે કરે છે ને. એ આત્મા જ છે ને, માણસ જ છે ને. થાળી ચોખ્ખી કરીને આપવાની. અંતર્મુહૂર્તમાં આ એઠવાડામાં અસંખ્ય અનંત સમૃદ્ધિ જીવો પેદા થઈ જાય. એટલે 2 જણા સાથે જમે,
એકબીજાને એઠા હાથે આપલે કરે, બુફે જમણવારમાં એઠા હાથે ચમચા પકડે. હવે સ્ટાફ ઓછો હોય તો આપણે જમણા હાથે એઠા હાથે નહીં લેવાનું, ડાબા હાથે લેવાનું. એ કેટલાને પીરસી શકે? પછી 50 જણા હોય, 100 જણા હોય અને 3 જણા હોય સ્ટાફ. એટલે ધર્મ એ બહુ મોટો લાભ છે આમાં, અને વ્યવહારિક લાભ છે. ચમચા એઠા હાથે ન પકડતા, ફરી ડાબા હાથે લેતા, આ સમૃદ્ધિમ જીવ બનતા અટકી જાય. સિપ્સ ને બાઇટ એકબીજાને એઠા હાથે આપવાનું નહીં. થાળી ધોઈને પીવાની સહેલી ટેવ અસંખ્ય જીવોને અભયદાન બક્ષે છે. વ્યવહારિક રીતે પણ અન્નનો બગાડ અટકે છે. પૂર્વ કર્મે આજીવિકા અર્થે વાસણ ઘસવાનું કામ કરનાર કામવાળાને પણ આપણો એઠવાડો શા માટે ચૂથાવવો જોઈએ? આ હીણ પતાય છે. એની પરિસ્થિતિનો આપણે શા માટે ગેરલાભ લેવો જોઈએ? એ પગારનો ધણી છે, બિચારો કરશે. આ દયા છે, ખરી દયા. પ્રભાવના તીર્થયાત્રા, ધાર્મિક અનુષ્ઠાન, પૂજા વગેરે ભણાય પછી પારણા અને ભાવના ગીતમાં આવી પ્રભાવના અભક્ષ બિસ્કિટ, ચોકલેટ, આવી બધી બજારું મીઠાઈ આની પ્રભાવના કરવાની. જમણવારમાં આવી વસ્તુ લાવ. આપણે પૈસા આપવાનો હોય કે આપણી આગળ સત્તા હોય કે આપણે એમાં ભાગીદાર છીએ, આમાં ભાગીદાર થવાનું. પૈસા લખાવે તો કહેવાનું કે આ વસ્તુ જ મારા પૈસાની આવે તો આપણે જે વસ્તુ લઈને આપી દેવાની. એટલે આ ન થાય. સમૂહ ભક્તિમાં આ બધું થાય જ ને. એટલે અને કાચું દહીં ને કઠોળ, તો નેમિનાથ ભગવાનના સમયથી છે આ, કે કોઈ પણ કઠોળ ને કાચું દહીં ભેગું થાય, દહીંમાંથી શ્રીખંડ બન્યો હોય કે છાશ બની હોય, સરખું જ પાપ છે. અને આ જાણ્યું હોય પડમમ નાણમ તયો દયા, એટલે પછી આચરણમાં મૂકે ને, અને બીજાને મુકાવડાવે એટલે પ્રભાવ ન થાય. પોતે ન ખાય, ઘરનો મોભી હોય તો એના પતિ પત્ની, એના ભાઈ બહેન, એના છોકરા, છોકરાની વહુ બધા ન ખાય ને. પોતે ખાતો હોય તો બધા ખાય. એટલે ઘરના મોભી અટકાવી દે તો કેટલા બધા લોકો આ રીતે સુધરે, અને પ્રભાવના સહેજે સહેજે પ્રભાવ ના થાય. એટલે આ રીતે. અને માખણની વાત આવી. માખણ બને ને એટલે અંતરમુહ તો અનંતું ત્રસ જેવું શરૂ થઈ જાય. એક ઇન્દ્રિય તો છે જ, પછી 2 ઇન્દ્રિય થઈ જાય, અને મહાવિગય છે. એટલે સાધકને બ્રહ્મચર્ય પાળવામાં ચીકણા ને મધુરા ખોરાક, અને મહાવિગય માંસાહાર, મધ, મદ્યપાન એટલે મદિરા, આ માખણ, આ બધા મહાવિગય ગયા છે. એટલે સાધકને તો આ અભક્ષ જ છે, મનાય છે આની. બ્રહ્મચર્ય 9 વાડમાં 2 વાડ ખોરાક ઉપર છે, એમાં 8મી વાડ સાદો ખોરાક, અને 7મી વાડમાં ગરિષ્ઠ ખોરાકને ના છે. ચીકણા ને મધુરા ખોરાક, અને ગરિષ્ઠ બહુ તાકાતવાળા. શરીર ટકાવવાનું છે, દેહ રાખતો ધર્મ છે. પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકવાનું, પણ વિવેકપૂર્વક. એટલે આ ભક્ષ અભક્ષનો વિવેક હોય તો જીવ હિંસાથી બચી શકે. આ મોટું પ્રાણાતિપાત વિરમણ વ્રત પાળી શકે, અને એ પુણ્ય બંધાય, એમાં એને અનુકૂળતા મળતી જાય. જ્ઞાનાવણી દર્શનાવણી કર્મ ઘટે, સંકિતની સ્પર્શ ના થાય, જ્ઞાન એની આજ્ઞામાં છે એટલે, અને જેવું છૂટી જાય પછી. આ પહેલું પાપથનક. હવે અવસરે પછી બીજું પાપથનક લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.